સમાચાર રાજકોટથી રાજકોટમાં ઉઠાવણાના અહેવાલ મળી રહ્યા છે। રાજકોટમાં 4200 રોકાણકારોને 60 કરોડનો ચૂનો લાગ્યો છે। 4200 રોકાણકારોના 60 કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે। રાજકોટમાં શ્રીમદ ભગવદની શ્રી રામેશ્વર સરાફી સહકારી મંડળીનું ઉઠાવણું, ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજર સામે નોંધાઈ છે ફરિયાદ। તો 17 થાપણદારોએ 3.11 કરોડ રૂપિયાની છેતરપિંડીની નોંધાવી છે ફરિયાદ। વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા હાર્દિક જોશી પાસેથી। હાર્દિક, કેવી રીતે આ ઉઠામણું થયું છે અને અત્યારે પોલીસે શું કાર્યવાહી કરી છે? જી, વાત કરવામાં આવે તો જે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જે રામેશ્વર સરાફી સહકારી મંડળીનું ઉઠામણું થયાનું સામે આવ્યું છે। ભક્તિનગર પોલીસે આજે જે આ મામલે જે ગુનો દાખલ કર્યો છે। હાલ આજે જે 60 કરોડ રૂપિયા લઈને આજે જે શખ્સ ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। અત્યારે જે વાત કરીએ તો જે રાજકોટ જે પોલીસની ટીમ દ્વારા જે ફરાર આરોપી છે એમને શોધવા માટેની પણ જે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આભાર હાર્દિક, સમગ્ર મુદ્દે માહિતી આપવા બદલ। તો ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજર સામે ફરિયાદ નોંધાઈ છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।